મહેમાન આવી છે ને એટલે ફાઇન રહી અને એટલું મુરત બોર કઢાઈ અને તારી ઢોકળી લેજો પાછા. હારું તો તારી ઢોકળી લઈ અને પછી આપણે મહેમાન હાસવી લેવાનું કમ્પ્લીટ કરશે. હોવા ડાડા પથરા જેવા ના બેહતા એકણ પાછા. પછી ના બેહો હોવા ને તમે ફેરથી ડાડા જ તો પાછા. તમે તો ટાટા ની ઉનાથી જહા હવે મહેમાન કેમ નહીં? હા હજી ઘણા મહેમાન તૈયારી જ છે આવવાની. તમે બેહજો એને કરા તો આયા જ નહીં. તમે બેહો એ આવવાની તૈયારી છે. હવે આવતા હશે, દેખાતા જ નહીં. આવતા હશે. ક્યાં મહેમાન વાતચીત કેવી કરો? વ્યવસ્થિત કરજો ભાવ. હા વ્યવસ્થિત. એ કોઈ લાગે ના એવું કે મહેમાન કોઈ બોલતા નહીં. આમ લાગવું જોઈએ ને કે ના અહીંયા ભાઈ ખરા. શું કહું મન મને ઉતાળું બોલજો પાછા. હા ઉતવાળું બોલ્યું. ઓ એને મારે તમે આબરૂ કઢાવજો. ને કાઢાવ. ઓય હા પહોંચી ગયા છે. હા આવી ગયું ઘર. હા આવી ગયું. પેલો તો પહેલથી જ જતો રહ્યો. અરે તમારે શું કેવું હવે? પેલા લવી બખાડો. આવો રોમ રોમ રોમ. ભાઈ હા આ તો જમે છે. તમે જમીન મુરત કટાવા બોલાવા? મેં તો વિવાને બોલાયા છે ભાઈ. તો વેવાઈ ચો છે? વિવાઈ હવે આવતા છે લાગે છે એવું. પણ તમે વહેલા વહેલા આવ્યા છે ને હવે. હા વિવાઈ આવો. આવો આવો રોમ રોમ. આવો રોમ રોમ. બેહો 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 બેહો. મોરે તમે બેહો પહેલા. હા બેઠા. તમે બેહો બેહો. એમ કે બેહો. હા બધે બેહો અમકા. તમારે બેહવું છે ને વિવાઈ? ના ના હું તો ઉભો કે સાચી આવતા હોય. બેહો 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 બેહો. હા હા તો બીજું આવવાનું કઈ તકલીફ તો પડી નહીં? હા ના ના કોઈ તકલીફ નહીં પડી. એવું એમ ને? હાવ સાથે બીજું મળી ગયું? હાવ સાથે બાઈક લઈને આવ્યા. બાઈક લઈને આવ્યા. રસ્તો જડે તો આ શું ક્ષેત્રમાં રસ એટલે રસ્તો ના જડે તો બે જણા આવ્યા ને તમે? હાવ બે જણા આવ્યા. ત્રણ જણા? ત્રણ જણા. ત્રણ જણા આવ્યા પણ હવે જમીન તો ચો લઈને આવવાનું હતું? પણ એ તો અમારે જેવું એમાં એવું હતું કે સાધન વાળું કોઈ સેટિંગ થયું નહીં. અને સાચી છે પણ અમારે આવો રિવાજ નહીં જમીન લઈને આવવાનું મુરત. પણ અમને બે જણા બાઈક આવડતું નતું. પછી શું આવડતું નતું? તો તમારે જમીન લઈને આવવું પડ્યું. અમારે જમીન લઈને આવવું પડ્યું. એટલે મોરે આવજો તમે. મોરે આમ આવજો તમે. થોડું કોમ છે આમ. ભાઈ તમે ઓગળાવો. બોલો. હવે વેવાઈને ખબર નહીં પડતી પણ તમારે ખબર નહીં પડતી. પણ અત્યારે આ જમાનો એવો છે ને એમ એને મેં ઘણા સમજાયા હતા બરોબર. પણ આ જમાનો એવો છે ને છોકરા પહેલથી આવી જાય છે. અંગાત થઈ જાય. લ્યો તમારું કુટુંબ નું કોઈ નહીં? કુટુંબ ને તો એ આયા છે બધા આવશે પછી. પણ અત્યારે પેલા મુહૂર્તમાં તો જેટલા લાવવા એટલા લવાય. પણ એ છોકરું સમજતું નહીં. મેં એને ઘણા સમજાયા બરોબર. પણ એ છોકરું આવી ગયું અંગાત. એમને છોકરો આવી ગયો વાત સાચી તમારી. પણ બે દાડ ત્રણ દાડ વખત તો હોય જ છે રહ્યા. પણ પાછા મુહૂર્ત ઘટાવા રહ્યા. હું એમ કઉ છું એને એટલી સમજ નહીં પડતી. હવે એને તો છોકરું છે દાદા બુદ્ધિ છે પણ એને કાકાને ખબર નહીં પડતી. હવે આવી જાય તો આવી જાય. હવે કોક તો કરવું પડશે ને એનું. પણ આવું ના ચાલે. મારે ગામમાં આબરૂ છે. મારે વાતો થાય ગામમાં પછી. તમારી કહેવી તો સાચી વાત છે. શું સાચી વાત છે? મોરે તમે તો અમે કીધું સારું સારું કહી તો કર્યું. સારું હગું કરીને કીધું થોડી સુખમાં જાય તો સારું. પણ તમે તો જમીને મુહૂર્ત ઘડાવા લઈને આવ્યા. મારી ચી વાતો થાય ગામમાં. પણ હવે બધું રેડી થઈ જાય. હવે કોઈ ટેન્શન નહીં. પણ રેડી અમાર ના થાય મોરભાઈ. અમાર રેડી જેવું છે જ નહીં. હું તો તમે એમ કહું ને કે હવે મારે બે વરગાડી દેવી પડે હોય ને તો. હવે જે થઈ ગયું થઈ ગયું બરોબર. એટલે હવે બધું કમ્પ્લીટ થઈ જાય. પણ મોરે તમારી કઈ જે થાતું એ કરજો તમે. હું ના નહીં કહેતો પણ આ રીતે થાય ને મારે હગું રાખવું નહીં. કઈ બોલો બે શબ્દ બોલો. હવે તમારા ગામમાં શું રિવાજ એવો છે કે તમારે કોઈ દાડો જમે મેં લાવતા નહીં મુહૂર્ત ઘટાવા. તમારી વાત તો સાચી છે. હવે જે થઈ ગયું થઈ ગયું બરોબર. હવે તો અમારી ઇજ્જત નું હું અમે મોરવાઈ થઈને આવ્યા તમારે અહીંયા. મોરભાઈ તમે છે ને મેવન બોલાવો. આપણે હગું રાખવું નથી. પણ તમને થયું શું એ તો કયો? પણ શું થયું છે? ઓતરે સોતરે જમે ઉડ્યા આવીશું એક તો તમે ઉડે આવવાનું. પણ શું એમ થોડા ઉડ્યા આવી વાત કરો? પણ તમારે જમાઈ ઓતરા દાડે તમારે છોડી ફોન કરતા હોય તો આવતા હોય ને. તમે છોડી તો કે આવવાનું હોય વાત કરો. તાણે તો આવતા હોય ને તો થોડા આવે. એમને થોડા જો આપણે હગું રાખવું છે નહીં બરોબર. અમારા ભાઈઓને હવે કરેલા છે. એને જમે આવે છે પણ આ રીતના નહીં આવતા. જેવા અમે જમે આવી રીત નહીં આવતા. આ તો 15 દાડા ના થાય ઉડ્યા આવશે. મહિના દાડા થાય ઉડ્યા આવશે. આવું થોડું ચાલે? એવું તો ના ચાલે. પણ હવે આવે છે એનું શું? તમે બધા એવા કરાવો એટલે આવે જ. ના ના તમે વાત છોડો. આપણે હગું રાખવું ને. તમે બોલાવજો. વેર બોલાવો તમે. આ શું મોડ્યું છે?
હવે ઓયની ચર્ચા તમે વાપરો એટલે તમને ખબર પડી જાય તમને. એટલે શું એવાય કહેવા માંગે? હવે તો કે મારે હગું આવું રાખવું જ નહીં. કેમ એવાય ઓમ? તો મુહૂર્ત ઘડાવા એમાં જમીન શું કોમ છે, તમે જ કોણ? પણ એ તો હવે તમારે શું કહેવાનું, અમારે સાધનની સુવિધા નથી, બધી વર્ધી એમ જતા રહેતા, અમારે પાસે આપવું હતું એટલે કોઈ સાધન નતું, અને અમારે બાઈક આવડતું નતું એટલે અમે તપુડા લેતા આયા હંગાત હંગાત. તે કીધું તમે થોડા આગળ થશો, તમારા ભાઈને મિલા આગળ પણ થો. અમને ના કહેવાય ને, તમને ના કહેવાય ને અમારે. સાચી વાત એમ તો આપણે ના કહેવાય. શું કહું મારું? હા એ તો સાચી તો ના ના, વાત સાચી તમારી બધી રીતે તમે સાચા બરોબર, હા. પણ અમારે સાચવું કે ના સાચવું એમ. અમારે ભાઈઓ પછી કાલ ઉઠી અમને કે જો જમીન બોલાય મુહૂર્ત ઘડાવા. એટલે તમે આટલી વાતમાંથી ઠાકુર તોડી નાખો છો? હા, તો એ જ તો વળી, તો બીજું શું હોય તાર? પણ એ તો હવે આપણે તો હોવાનો સંબંધ છે, એમાં આટલી વાતમાં પકડી ના બેહી રેવાય. પણ આટલો હોવાનો સંબંધ તમારો સાચી છે હોય, પણ તમે વિચાર કરો મેળ આવે એમ નહીં. કારણ કે જો છોકરો આવી રીતે આવે મુહૂર્ત ઘડાવા તો મેળ આવે, તમે વિચારો. એ તો વાત સાચી છે. પહેલનો આપણો બધું હવે પહેલનું પકડી બેહી રહ્યો તો મેળ ના કે આપણે પહેલના આપણા રિવાજો ચેવા હતા ને અત્યારના રિવાજો ચેવા છે તમે જી નહીં ખબર. જો મારે બધી વાત સાચી તમારી, પણ આપણે આગું રાખવું નથી. કારણ કે તમારા છોકરામાં બે લખણ તો છે જ નહીં. આવી મને ખબર હોત ને તો અમે હગું રાખતે નહીં, આવી રીતે મુહૂર્ત ઘડાવા તમને બોલાવતે નહીં અમે. તો તારે તમે બધા ભરીને આયા હતા ગાડી ભરીને, તાર તો લખણ દેખો ને હવે બે લખણ નહીં. પણ તારે તો નથી ખબર અમને કે તમે આવશે મુહૂર્ત ઘડાવા, પણ આગળ થઈ ઉડે આવશે. આ તો હવે બધા આજકાલનું છોકરાના મગજ એવો હેડે આયા કોઈ. હવે તો મગજ આવી ઠકોણે. હવે તમે તો હતા શેઠ આવી જાવ, જમે આવીને લ્યો, રોમ રોમ કર્યા પરા. આવો કોઈ રિવાજ હોય વાત કરો. આ બધી હવે અને મારો તમે બે શબ્દ આવે તો કહો. મને ખબર જ નથી બરોબર કે તમારો છોકરો વાકણ આવે 2 દાડે ને 4 દાડે નકર હું તમારા આ છોકરાને મરે રોત જ નહીં. અને વાત આજે છોકરો અમારે આવતો હશે હા. બરાબર, અમને તો હાસુ કી હું જાઉં છું ભાઈ બંધ ના કરે, અને કદાચ એને થોડી ફોન કરીને બોલાતા છે તાણ આવીને કે ચમચમ આવતો છે અમારે ટપુડો. હા એ તો તમારી વાતે સાચી પણ હવે એને સમજાવવાને કેમ કરી. હા તો તમારે છોડીનો થોડો ગુનો છે ને, તમારે છોડીને કેવું પડે. અમારે છોડી તો ક્યાં કે તમે આવો તો આવતું રહેવાનું એમ કહો. તમારે છોડી કે ફોન કરે તો આવી તો ચમ ના આવી તો એને બે મન કરશે તો ગમે તે કરી. અરે આવી હું એમને કહું, મળી હેડો 2 મહિને 3 મહિને મળી, પણ ચોક બજાર મળી તો વધુ ના આવે. આ તો ઘરે આવી એટલે જોઈ ને અમારા ભાઈઓ ના જોઈ. એટલે હું એ સમજુ છું તો તમારે છોડીને 2 શબ્દ તમે કહો, અમારે ટપુડા અમે 2 શબ્દ કેવા કરો બરાબર, પણ હવે આ બધું ના હોય. હવે આપણે અવસર ઉપર બેઠા અને તમે આવું તો ખેલ કરો તો મેળ ખાય ભાઈ. ના નહીં તો અમે અમારા છોડીને કહેવાય જ ના નહીં, પણ આપણે હગું મોરો આપણે હગું રાખવું નહીં બરોબર. તમે ત્યારે એવું તો રોટલા બોટલા ખાઈ અને તમે જઈ શકો. અમે કેટલા આગળ કરાય 5 આગળ કરાય નાખ્યા બરોબર. અમારે ત્યાં આવી તકલીફ તો થઈ જ નહીં. અને હું ટપુડા કહેતો હતો પણ મોનતો નતો. અને હવે એટલે હું તમને નતો કહેતો કે એને મોર ન કરશો નહીં, મોર ના કરશો તો લોચા પડશે. તમારી વાત સાચી છે. મારે આ લાડક વાય અવતાર હવે શું કરી મેલ્યું છે જોજો. હવે તમારા લાડો કયો ખબર પણ અમારે આબરૂનું શું મોર છે દીનું. તો અમારે શું, અમારે કોકને શું જવાબ આલવાનો? હવે અમારે સંબંધ કરવો છે. આગળ લાઈ પાછા ડખાણ ડખા હગા તૂટી રહ્યા, પાછો 11 તૂટી. આમાં તો ડફોણા ઠેઠું છે. અમે તો હવે બધી બાજુ લોચા જ પડવાના છે. આ તમે કહો બે શબ્દ, તમે દાબીને કહો, તમે મોરવાઈ છો. અમારે તો કોઈ બોલાય નહીં ને અમને બીજું કોઈ વધારે બોલવા જો તમને બેમાં ખોટું લાગે ને વળી બોલો બધું તંત્ર બગડી જાય. 2 શબ્દ ઉલચાવો અને મોની તો ઠીક છે, ના મોની તો પછી ટપોડાના કિસ્મત ભોગવી ખરું. સાચી વાત. બીજું શું કરીએ આપણે? હવે તો એકવાર એને સમજાઈ જુઓ નકર પતી ગયું. હું તો કહેતો હતો કે કુંવારા વગર ના જવાય, આપણે મર્યાદા રાખવી પડે. એમને કોઈક 2 શબ્દ કે આપણે સમજીએ છીએ, પણ અત્યારે ભાઈ સમજી તો સારું છે. નકે તો પછી શું કરજો એનો કોઈક રસ્તો કે નીકળે એવો હરી કોઈ. હવે રસ્તાનું તો હું એનો ગમે તે કંઈ રસ્તો તો કરાવી જ નાખું બરોબર. પછી જો ના થાય તો પછી ટપુને ગોતવું ના તો પડે. પછી તો મારી તો માળવે સડાવાય નહીં. હા કદાચ એને કિસ્મત માં આટલા જોડી લખી લીધી તો પછી આપણે રાખો તો બીજું શું કરવું. પછી કહેવત ને કે માળી માળવે સડાવે ગોમાં ગોળા નાખે એવું થાય. જો ભાઈ આ બધું ના હોય બરાબર. અત્યારે અમે મુહૂર્ત ઘટાવા આવ્યા છે ને ગામમાં અમારે ખબર પડે કે મુહૂર્ત ઘટાવા ગયા હતા શું કરીને આયા હગું તોડીને આયા એવું થાય. તો હું એ જ કહું છું, આ બધું ના હોય. હવે તમે કહો કે અમારા ગામમાં ખરો પડે તો મુહૂર્ત ઘડાવા આ શું કરીને આયા, તો અમારા ગામમાં ખબર ના પડે. અમારી હવે આબરૂ નહીં, અમારી ઇજ્જત નહીં એમ કોણ તમે. એટલે તમે શોખું કહી દો કે તમારા એ વાતમાં ખર્ચ્યું એટલે નહીં રાખવું. ખર્ચો એટલે શું? આ શોભે જ નહીં, આ શોભે નહીં. જમાય મુહૂર્ત ઘડાવા ના આવે, ના આવે, ના આવે. પણ આયો ના આયો એમાં શું થયું? શું કેવું મારું ભાઈ? તો તમે તારે એક કામ કરો, બીજા આગું કરો અને તમારા જમીન તમે તમારા છોકરાને તમે લઈ જાજો કણ મુહૂર્ત ઘડાવા, અને તમે જમાઈ તમે કણ સુખી છે ભાઈ એ પ્રમાણે તમે અમને કહેજો કે ના. પણ
ભાઈ પેલા વેવાઈની વાત સાચી હતી કે આવરી છોકરો લઈને ના જાવ મુહૂર્ત ઘડાવવા. પણ આ ચો બેડો છે તોડી નાખ્યો ને બોધી નાખ્યો. હા, સાચી વાત એમને છે. હવે એ તો છોકરો છે પણ તમે તો છોકરા છે, તમે છો એવા, તમે ના ના પાડી શકો. અરે અમે તો સમજાય ના પાડે તો પણ કીધું જ તો. બાઈક અમારે આપવાનું સમય સાધન સુવિધા ના હતી એટલે બાઈક લઈને અમે આવડતું નતું. એવું થોડું હોય કે સાધન ના હોય તો છોકરા લઈને જવાનું મુહૂર્ત ઘડાવવા. તમે બધા ત્યાં ફોન કરે છે એટલે હવે ને ટપુના દિલના તાર તૂટવાના જ છે. અરે રેના તૂટક ના તૂટે પણ આપડા હવે તૂટી એમ છે ને વ્યવહારના દોયડાના ને બધું આ બધી વાતચીત ને બધું તાર ના તૂટી જાય. હા, એટલે હવે શું કે હવે ગૂંચવણું બધું હવે આ લોચા પડે આ ફોન કરીને બોલાય ને એટલે હવે બધું ગૂંચવાઈ ગયું તો એમ કરો પછી કોઈ એમ નથી કરો જવા દો તો પછી આવી. હવે મારે તમે જે ગજબજ કરી ઘરે જઈને કરજો. તમારા રોટલા તૈયાર છે, જમીન જો અને ના જમવું હોય તો અરે, આ રહ્યો રસ્તો અમારા ઘરનો અમારે એવી પોણી નથી પીવું. ના, ના, હવે તો જો અમારે કોઈ કપૂર કો કુવારો નહીં રહે. અમારે ઘોડી તો કુંવારી નહીં રે. બસ તમારે થઈ જાય અમારે થઈ જાય. હા, તો કરી તમને દો. સમય મળશે તો અમારા છોકરાને બહુ મળી જાય. હવે તમે બે વાત જણા કરો. ના પાડી. હવે તમે બે જણા બંધ થો. હવે અમારું તો વિચારો અમારું શું થાય જો, પછી મારો- એટલે એક કામ કરો હવે ના હોય તો એના રોટલા રાખો એના ઘરે અને આપણે આપણા ઘરે. જો મોરો કોઈ બળજબરી નિવેદ કરે સંબંધ ના રખાય. હા, એ તો ઘરે તો એને હોય છે ને ઘરે તો અમારે હોય છે બરાબર. એ તો આયો ના આયો ના આયો તો લેસ ગો કરવાનું થોડું વાર ઊંડા કોમ નાખી દેવાનું હોય. પણ મારે એવું ના, ઘરે તો બેરે હોય એવું નહીં કે ના હોય પણ આ રીતનું જ ના હોય એમ. થોડા સંસ્કાર તો હોય, તમે નહીં એમ. આ તો વન સંબંધ રાખો નહીં ને બીજા બહુ ના કરે આપણે હજી હવે આ ના ના બીજા બોલો પણ સવાલ જ નહીં ને વેવાઈ. તમે આ ઊંધું બોલો થોડું ચાલે. આ તો પછી તો બીજું શું ના ના પણ આવું પણ નહીં ચોકડ. એટલે તમે ચોકડ જોઈ તો પણ ઉભડી એમ કહેજો. ના, ના, લગન કર્યા છે તો ઈયન જમીન નહીં પહેવા દે હા, સાચી વાત નહીં લગ્ન કર્યા પછી પહેલા જેમ નહીં બેહવા દો. પણ આવો તો મુહૂર્ત ઘડાવો તો તમે ના આવે ને. પણ આટલા બધા ગરમ થોડા થઈ જાય. આયક ના એનું ગરમ શું? કેમ ના થાય ગરમ? હા. તો જો આપણે અમે કોઈ ખોટો બખાડા કરવા ને મુહૂર્ત કરવા કાઢવા આવ્યા હતા એટલે અમારે તમારે ના હશે તો અમારે ના જ છે વળી હા તો ભાઈ, હા તો એટલે તમે કહો ખોટા છો. બખાડા કરવાના. તમે પ્રેમથી તમે જમવું જમીન જો. બધા આવા લોચા તો મુહૂર્તમાં આવશે તો ટપુનું આગળ જતા શું થાય એના કરતા એક કામ કરો હવે રાખો પડતું. હા, ઈ જ કરવું છે. સંબંધ ભલે ના છે અમારે કોઈ બખાડા કરવા અમે નતા આવ્યા, અમે તો મુહૂર્ત ઘટાવા આવ્યા હતા અને અમારે આવી સંબંધ રાખવો નથી અને તમારે નહીં રાખવો બરાબર. એટલે આપણે કોઈ બખાડા કરવા ને આપણે આવી મોરભાઈ આપણા ઘરે ઘરે ને તમે તમારા ઘરે. ના હોતો અને જો મોરભાઈ આવા હગો હોય ને તો લઈને ના આવતા હોય પાછા. તમે કહું પહેલથી. અમારી એક ભૂલ થઈ જાય યાર એ તો આ હગું લઈને આયા બરોબર ને બીજું ભૂલ તો શું? થાય જ તો બીજું શું થાય? એ તો થોડું જતું કરવું પડે પણ હા, તમારે હા. તો તો થોડું આવો તો જતું પણ કરવું ના નહીં. કરાય. હવે થોડા નવા નવા રિવાજ કાઢવાનો હોય વાત કરો. પણ આ ના એનું શું થઈ ગયું હોય? આ નવા નવા રિવાજ ના કાઢવાનો હોય વાત કરો. તમે લઈને થોડું કોઈ મુહૂર્ત ઘડાવવા આવવાનું હોય. તો પછી જો ભાઈ આવે તો આવું ચાલે ચાલતું છે આવું તો પછી ગતું ના ચાલે હું તો ધોકા લઉં. ધોકા લે આપણે હવે આપણા ઓગણે પરવણા આવી એટલે આપણે ધોકા ના લે હોય થોડું સમજવું પડે બીજું કોઈ નહીં હોય. લેવડો ખેતરમાં હું તમે આવો હાથે આવો તો મેં મને તો કર્યું હવે એમ હા બોલ. એટલે મારા કાકો અને હું અને મોરવે 3 જણા આવ્યો. મારા હારા નહીં એટલે મુહૂર્ત ઘટાવા ઓય એ ઉભા મુહૂર્ત ઘટાવે ને હું થોડું સાઈડમાં આવ્યો તાર ફોન આવ્યો એટલે ઓય ફાઇનલ તમને આજ મળી જાય પાર્ટી. હા તું એને બધાને કહી દેજે કે આ ટપુ પાર્ટી આલશે 100%. એ હા તે થઈ હા તારા ટપુડો ચો છે તાર ટપુડું ચોથી દેખાતો ને એટલે મોરું ટપુડું જઈ ગયું છે. આ બીજું કોઈ મારી ના મોરવે આ તો હગું તો તોડી નાખ્યું પેલો રહ્યો આ વધના તને પાર્ટી મળી જા. ટપો હાલો પછી ફોન કરું. હા કાકા હેડ જોય ઘરે હડો મુરત ગાડી ભરું કઈ તારીખ આઈ કાકા? 2034 માં આવ્યું તારે મુરત કેમ કાકા એવું કહો? તો તને નાના તું પડ્યું હવારમ હંગ થયો પર મોરે ભરચા પર હોય તો એક બે ઠોચી દો ને કાકા ઠોકું ઠોકું બહુ છે એટલે એક બે ઠોચી દો તો જ ફોન પડશે. આ પેલા બે ઠૂચી વધતો આ દાડા ના હોય તો મારા શું જવાબ આલવાનો કાકા પણ હું દોસ્તારોને કહી દીધું અમે. આ તારા દોસ્ત ડાઈબેરી મિલમાં તું કહી દીધું છે તે તો કાકા પાર્ટી હું આલવાનું વધના તો મારે શું થયું? હવે આ શું થયું તને કહું તું એવું તું ચો નહીં ગયો તો હું તો દોસ્તારને વાત કરવા આવ્યો તો. તો વાતો જ કરે આખી જિંદગી આવી દોસ્તારો હંગાત તો ચમ હગું નહીં થવાનું? ના પાડી દીધું તારા હારે શું કીધું કે કુવારો ઓગણે ઉડીને જમાઈ આવી છે બરાબર તો કાકા એ તો રહેવાનું વાત કરો બે તમે. ખેંચી નાખો ને અને આ તું હવે આ મુહૂર્ત ઘટામાં હંગાત આવ્યો ને એના કારણે ડફોળો થઈને પડે એટલો બધો કાકા માથાળું એ જેવું મોડું એ દાડ આવ્યો ને તો એટલે તું બહુ બોલે નહીં તારા બાપાના હવે હું ખેંચી નાખી હમણાં રહેવા દે કાકા મોરવાઈ પડી. હવે પટી જતું હેડ કરે કાકા મોરવાઈ પડી. શું મોડો પડી હે હવે હું વધારે નહીં બોલવા માંગતો હડો મોરે આવી. પડે તમે મારે હગું નહીં થવા દેતા કાકા. હું તઈ થવા દે તને કાકા તમે આગળ મારો તો કાટ કાટ કરો મારે હગું નહીં થવા દેતા.
મારા પાડું મોરે અભળાન થયું તારા લીધે મારે અભળાન થયું તને તાર મને ના પાડી તું કીધું તારે મુહૂર્ત કાઢવામાં ના ભાઈ તો નડતો એ તો નડતા જ મારું છે. ગૌ તો માનતો નથી હવે વિવાહ મને ચોર ના વિવાહ ના બોલવાનું મને બોલી છે નહીં રાખું સંબંધ ને તો મારે આગળ કોઈ જવાબ ના આવવાનો તો ના આને ખબર પડે હું છે ના પડું પહેણાવાનું હા ઈ જ ને હવે તાણ હવે બધા લોચા ફોનમાં માર્યા છે ને હોય નહીં. બસ આ બસ આ 11 હગમાં ફોન મને લોસા માર્યા છે ને આયા મોન જ્યા મો હા જાય મને જેમ જ અને લોચા કે મારે હગ ના પાડી તારા દોસ્તાર ના પડી પાલટી તો કાકા હું તો આવવાનું છું કહી દીધું હે. તારા દોસ્તારો માં સડ્યો તો તારા દોસ્તાર કે હગું કરાવજી લઈ આવજી બહુ તો કાકા અરે ઓન કો બીજું કરાવ્યું તો કે કેમ કરું તો હું તો કઈ થાય છે તમારે કહેવાનું હું કહું તમે ઓના બે સાપી નાખો એટલે એનું મગજ ઠકાણે આવે યાર તમે વારે ઘડીએ મારે કેવું પડે આ ઘડી બમણા એક એટલે ના ના હું તો કહું પણ મરાય નહીં છોકરાને એ તો હાગું તો તમારે બીજું થઈ અરે જાય બે તાણ. 12 મહિના પહેલા બે હુકમ બેડમ છોડ્યા હોત ને તો આજે મને મારો નોબત ના આવત એ તો હાગું તો બીજે થઈ જાય છોકરાને અચાનક કોઈ વાજી જાય ને તો ઉપજ થઈને પડશે તો પણ મને મોરો કાકા હું તો હવે ઘર છોડીને જાઉં એ જા ના આવતો ઘર છોડી આ પોગલા એને જ વાના છે કાકા જોઈ લેજો તમે જોઈ લેજો જોઈ જ છે આમી જા આ જોરાય ને તે આ તે ના જોરાય એટલે હાડો. આ ગુના તું નહીં મારો બેજ્જતી ના કરી દે કાકા હવે અડો ના પણ કરે. આથી શું કહે છે કે જોઈ લેજો એટલે શું જોવાનું અમારે લે એટલે તમે બોલો ખરા પણ મારતા તો છે ને હટો તું ઘરે હેડી ઘરે પછી વાત હટો